નિવસન તંત્ર. નિવસન તંત્રમાં વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મ જીવાણુઓ અને માનવજાતિ જેવા બધા જ સજીવો તેમજ ભૌતિક પરિસર એકબીજા સાથે આંતરક્રિયા કરે છે અને પ્રકૃતિમાં સંતુલન જાળવે છે. નિવસન તંત્ર એટલે જૈવિક સમુદાય અને તેમની સાથે સંકળાયેલ ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી રચાતું તંત્ર. નિવસન તંત્રના મુખ્ય બે ઘટકો છે: જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. નિવસન તંત્ર કદમાં નાનું કે મોટું હોઈ શકે છે. દરેક નિવસન તંત્ર સામાન્ય રીતે એકબીજામાં પૂરક હોય છે. દરેક નિવસન તંત્ર વિશિષ્ટ બંધારણ ધરાવે છે અને ચોક્કસ કાર્ય કરે છે. પ્રકાર. નિવસન તંત્રના મુખ્ય બે પ્રકાર છે: કુદરતી નિવસન તંત્ર અને કૃત્રિમ નિવસન તંત્ર. વસવાટના માધ્યમને આધારે કુદરતી નિવસન તંત્રના બે પ્રકાર છે: જલજ નિવસન તંત્ર અને સ્થળજ નિવસન તંત્ર. જંગલ, તૃણભૂમિ અને રણ એ સ્થળજ નિવસન તંત્રમાં સમાવિષ્ટ છે. મીઠા પાણીના નિવસન તંત્ર જેવા કે નદી, તળાવ, સરોવર, ઝરણા અને એ જ રીતે દરિયો ખારા પાણીનું જલજ નિવસન તંત્ર છે. નિવસન તંત્રના ઘટકો. દરેક નિવસન તંત્ર મુખ્ય બે ઘટકો ધરાવે છે: જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. અજૈવિક ઘટકો. નિવસન તંત્રના બધા જ નિર્જીવ ઘટકો અજૈવિક ઘટકોમાં સમાવિષ્ટ છે. અજૈવિક ઘટકોમાં બધા જ અજૈવિક પરિબળો જેવા કે પર્યાવરણીય ઘટકો, અકાર્બનિક પદાર્થો તરીકે ખનિજ તત્વો અને મૃત કાર્બનિક પદાર્થો જેવા કે પ્રોટીન, લિપિડ અને કાર્બોદિતોનો સમાવેશ થાય છે. ખૂબ જ મહત્વના અજૈવિક ઘટકોને બે કક્ષામાં વિભાજિત કરવામાં આવે છે: આબોહવાકીય પરિબળો અને ભૂમિય પરિબળો. તાપમાન, પાણી, પ્રકાશ, પવન, ભૂતલ, ભેજ અને વસવાટ આબોહવાકીય પરિબળોમાં સમાવિષ્ટ છે, જ્યારે જમીનની રચના અને બંધારણ ભૂમિય પરિબળોમાં સમાવિષ્ટ છે. જૈવિક ઘટકો. નિવસન તંત્રમાં રહેતા બધા જ સજીવોને બે પ્રકારમાં વિભાજિત કરી શકાય: ઉત્પાદક સજીવો અને ઉપભોક્તા સજીવો. ઉત્પાદક સજીવો. આ સજીવો સ્વયંપોષી છે. તેઓ નીલરસ ધરાવે છે અને પ્રકાશ સંશ્લેષણથી પોતાના માટે અને અન્ય સજીવો માટે ખોરાક તૈયાર કરે છે. સ્થળજ નિવસન તંત્રમાં લીલી વનસ્પતિઓ ઉત્પાદકો છે, જ્યારે જલજ નિવસન તંત્રમાં વિવિધ પ્રકારની લીલ ઉત્પાદકો તરીકે ભાગ ભજવે છે. ઉપભોક્તા સજીવો. આ સજીવો આપમેળે પોતાના ખોરાકનું સંશ્લેષણ કરી શકતા નથી અને તેથી પોતાના ખોરાક માટે તેઓ અન્ય સજીવો કે તેમની નિપજોનો ઉપયોગ કરે છે. તેઓ વિષમપોષી છે. ઉપભોક્તાઓને 4 કક્ષાઓમાં વિભાજિત કરી શકાય છે: તૃણાહારી, માંસાહારી, મિશ્રાહારી અને વિઘટકો. ઉપભોક્તા સજીવો. તૃણાહારી કે પ્રથમ કક્ષાના ઉપભોગીઓ. તેઓ લીલી વનસ્પતિઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. 1. માંસાહારી કે દ્વિતીય કક્ષાના અને તેનાથી નીચલી કક્ષાના ઉપભોગીઓ. તેઓ તૃણાહારી અને અન્ય માંસાહારી પ્રાણીઓનું ભક્ષણ કરી ખોરાક મેળવે છે. તૃણાહારીઓનો ઉપયોગ કરતા માંસાહારીઓને દ્વિતીય કક્ષાના ઉપભોગીઓ કહે છે. અન્ય માંસાહારી પ્રાણીઓનો ઉપભોગ કરતા માંસાહારીઓને તૃતીય અને ઉચ્ચ કક્ષાના ઉપભોગીઓ કહે છે. 2. મિશ્રાહારી સજીવો. તેઓ પોતાના ખોરાક માટે વનસ્પતિઓ અને પ્રાણીઓનો ઉપયોગ કરે છે. 3. વિઘટકો. તેઓ વનસ્પતિઓ અને પ્રાણીઓના વિઘટિત મૃત શરીરમાંથી પોતાના પોષણ મેળવે છે. 4. તેઓ મૃત વનસ્પતિ કે પ્રાણીમાં રહેલા જટિલ કાર્બનિક પદાર્થોને સરળ કાર્બનિક ઘટકોમાં ફેરવે છે
અને ત્યારબાદ અકાર્બનિક ઘટકોમાં તેનું રૂપાંતર કરે છે.